વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। અહીંયા પાલિકા દ્વારા ₹75 લાખના ખર્ચે બનાવાયેલા પ્રાણીઓમાંથીનું સ્મશાન ગૃહ ઉપયોગ વગર જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। સરકારની ગ્રાન્ટમાંથી બનેલા આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ દ્વારા ક્યારેય ટેસ્ટિંગ કે ટ્રાયલ કરવામાં આવી ન હતી। પૂરના કારણે તેની ચીમની તૂટી ગઈ છે અને મશીનરી પણ ખરાબ થઈ ગઈ છે। તંત્ર દ્વારા આગામી 15 દિવસમાં તે શરૂ કરવાની ખાતરી અપાઈ છે, પરંતુ સ્થળ પર તેની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે। ગેસની કામગીરીમાં વિલંબ થવાનું મુખ્ય કારણ એ હતું કે એક તો જે વિસ્તારની અંદર આપણે બનાવેલું છે એ મુખ્ય સિટી વિસ્તારથી ખૂબ જ દૂર આવેલો છે અને ત્યાં જે આપણે ગેસ પ્રોવાઈડર કંપનીઝ છે એની કોઈની મેઇન લાઇન પાસ નથી થતી। એના કારણે એની સ્પેશિયલ એક લાઇન નાખવાની જરૂર હતી અને એની અંદર જે પેરેલલ જે જગ્યાએથી લાઇનો પાસ કરવાની હતી એની એનઓસીસથી લઈને બધી કામગીરીના કારણે આ બાબતે ડિલે થયો। કે આવી વસ્તુ બની ગઈ છે, તમે 75 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે, તે શાના માટે કર્યો છે? એનો કોઈ ઉપયોગ બી નથી થતો, બરાબર। અને જ્યારે પણ અમારે ત્યાંથી ગાયો મરી જાય છે, લઈ જાય છે, તેને ખાડામાં ખાલી ફેંકી દેવામાં આવે છે। તો આજે બી સરકાર છે અને જે સભ્ય ચૂંટાયેલા છે એ લોકો એકવાર જઈને જોવું જોઈએ કે આપણે તો ગાયના નામે તો વોટથી જીતેલા છે, તો એટલું તો ભાન રહેવું જોઈએ કે ગાયને કાં ફેંકી દેતા છે, કૂતરા ખાય છે, ત્યાંથી બીમારી ફેલાય છે। તો નગરપાલિકાના સભ્યોને આ જાણ કરતા છે અમે કે તમે થોડું ધ્યાન દોરાઈને આવા વિષય પર ધ્યાન આપો। ગેસ કનેક્શન બાકી હતું, એના માટે અમે એપ્લાય કર્યું હતું। હાલ જ ગેસ કનેક્શનની ત્યાં લાઈન આવી છે, કારણ કે નદી વિસ્તાર છે એટલે ત્યાં ગેસ કનેક્શનની કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં હતી। સીએનજી મારફતે ગેસ કનેક્શન કંપની મારફતે ત્યાં કનેક્શન હાલ જ કરવામાં આવ્યું છે। એ કનેક્શનને અમે આ મરામત કરી ટ્રાયલ લઈને પછી અમે ફરીવાર ત્યાં મૃત પશુના નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે। સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાઓને ફાળવવામાં આવતી હોય છે, જેના કારણે લોકોને સુવિધા મળી રહે તે હેતુસર આ ગ્રાન્ટોને ફાળવવામાં આવતી હોય છે। પરંતુ ગ્રાન્ટ અને ના જે રૂપિયા જે છે તે કેવી રીતે વેડફાઈ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। અમે હાલ અત્યારે TV13 અત્યારે આવી પહોંચ્યું છે વલસાડની નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં આવેલી પશુઓ માટેની સ્મશાન ભૂમિમાં। 75 લાખ રૂપિયાના ખર્ચે આ જે સ્મશાન ભૂમિ છે તે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશનના અભાવે આ જે સ્મશાન ભૂમિ છે તે તેનો હાલ જે છે તે બદતર હાલતમાં થઈ ચૂકી છે। કારણ કે જે આ સ્મશાન ભૂમિ તૈયાર કરવામાં આવી ત્યારબાદ તેને સીએનજી કનેક્શન ન મળતા તેનું એક લોકાર્પણ બાકી રહી ગયું હતું અને વલસાડમાં આવેલા પૂરને જે રીતે તારાજી સર્જી હતી, જેને લઈને ખૂબ જ મોટું નુકસાન આ સ્મશાન ભૂમિને પણ થયું છે। ચીમની પણ તૂટી પડી છે અને સ્મશાન ભૂમિ ચાલુ થવા પહેલા જ તેની હાલત ખરાબ થઈ ચૂકી છે। પરંતુ જે પ્રમાણે સરકારના જે રૂપિયાઓ વેડફાટ થયો છે, જેને લઈને વલસાડની પ્રજાઓ હવે માંગ કરી રહી છે ન્યાયની। અનેક લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકાર તો મોકલે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશનનો અભાવ અહીં ચોક્કસપણે દેખાઈ રહ્યો છે। પ્રિયાંક પટેલ, TV13 વલસાડ।